ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એસએન પટેલ કોલેજ છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। ગરીબ કલ્યાણ મેળામાં 1856 જરૂરિયાતમંદોને 10 વિભાગ દ્વારા 3.46 કરોડના લાભો અર્પણ કરાયા। રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાના 14માં જમા કરાવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો એસએન પટેલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષતામાં યોજાયો, જેમાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ એસ રાઠવા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને 10 વિભાગો દ્વારા સાધન સહાયનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું। 2024-25ના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 1856 લાભાર્થીઓને 10 વિભાગો દ્વારા 3.46 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લામાં આયોજિત રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું। તમામ ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને લાભાર્થીઓએ સ્વચ્છતા હી સેવાના શપથ લીધા હતા। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ વિસ્તારની અંદર, સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર ભ્રમણ કરીને ગરીબીને ખૂબ નજીકથી જોયેલી, એટલે એમણે મુખ્યમંત્રી બન્યા પછી સમગ્ર વિસ્તારની અંદર, આદિવાસી વિસ્તાર હોય કે અન્ય વિસ્તારોની અંદર હોય, જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું એવા વિસ્તારોની અંદર 2005માં એમણે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરીને એમણે જાતે ગામડાઓની અંદર પ્રવાસ કરીને દીકરા દીકરીઓને પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રવાસ દરમિયાન મલાજાના એક દીકરા જેમણે એમણે આંગળી પકડીને શાળાની અંદર પ્રવેશ અપાવ્યો હતો, એવા દીકરો આજે ડોક્ટર બનીને આ જનતાની સેવા કરી રહ્યો છે। આ સફળ ગાથાની વાત કરીએ। ગુજરાત રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત 2009માં કરવામાં આવી હતી। દર વર્ષે આ ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે। 2024-25માં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થતા મેળાની પહેલા લગભગ 21,079 લાભાર્થીઓને 14 વિભાગો દ્વારા, જુદા જુદા લાભાર્થીઓને જુદા જુદા વિભાગો દ્વારા લગભગ 39,38,80,283 રૂપિયાનો લાભ આપી દીધો છે। અને આજે આ ગરીબ કલ્યાણ મેળામાં 1,856 જેટલા લાભાર્થીઓ આજે લાભ લેવાના છે અને એમાં પણ 3,46,59,034 ના લાભ આપવાના છે। આ તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપ તમને જે કીટ આપવામાં આવે એ કીટ દ્વારા તમે તમારું જીવન ધોરણ ઊંચું લાવી શકો, તમારા પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવી શકો। ખેતી વિષયક પણ કીટો આપવાની છે, તો તમામ ખેડૂતોને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે આપ ખેતીમાં પણ ખૂબ આગળ વધો, ઉત્તરોત્તર પ્રગતિ કરો, ખૂબ સારો પાક મેળવો। તાળીઓ। છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આજના આ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1,856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે। તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે। એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે, પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે, એ અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે। તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન છે એની સાથે જોડાય।